યુદ્ધનો માહોલ છે અને એની વચ્ચે શેર માર્કેટમાં ભારે હલચલ જોવા મળી રહી છે। અત્યારે દુનિયામાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની અસર એ સીધી જ શેર માર્કેટ પર જોવા મળી રહી છે। ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, સોનું ચાંદી મોંઘું થઈ રહ્યું છે। રોકાણકારોમાં એક ભયનો માહોલ પણ છે, પણ ઘણા લોકો પેનિક સેલિંગ કરી રહ્યા છે। પણ ઇતિહાસ શું છે એ તમને તો ખબર જ છે। દરેક મોટા યુદ્ધ કે વૈશ્વિક તણાવ પછી માર્કેટ ધીમે ધીમે ફરી રિકવર થયું છે। હાલના સમયમાં ડિફેન્સ, ઓઇલ, ગોલ્ડ, એનર્જી સેક્ટર પર રોકાણકારોની ખાસ નજર જોવા મળી રહી છે। પરંતુ યાદ રાખો, ડરના કારણે લેવામાં આવેલા નિર્ણય ઘણી વખત ખૂબ મોટું નુકસાન કરાવે છે। જો તમે લાંબા ગાળાના રોકાણકાર છો તો તમે સારા ફંડામેન્ટલી એ સ્ટોરેજ જે છે તે શેર પર પણ ફોકસ રાખી શકો છો। જ્યારે માર્કેટમાં જે અલગ અલગ શેર આવે છે એમના પર પણ તમારે નજર રાખવાની રહેશે, પરંતુ ધીરજ એ સૌથી મોટું હથિયાર અત્યારે મનાઈ રહ્યું છે। શેર માર્કેટની આવી જ અપડેટ માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત। નમસ્કાર।